નમો નમઃ સર્વેભ્ય। હું છું ઢેટી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું। આજે ફરી હાજર છીએ નવા જ વિષય સાથે, જેમાં 12 ઓગસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, જેના અનુસંધાને ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈના જન્મદિવસ નિમિત્તે વિષય લઈને આવ્યા છીએ કે આજના આપણા ભારત દેશના યુવાનોની દિશા અને એની દશા શું છે। તો ચાલો જાણીએ ટૂંકમાં એનું વિષયની માહિતી। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે યુવાન કેને કહેવાય। આપણા ટોપિકમાં જણાવ્યું છે કે યુવાન એટલે યુત્સવ, વિનમ્ર અને વાત્સલ્યપૂર્ણ, જે આવા ગુણોથી ધરાવતા હોય એમને યુવાન કહેવાય છે। આજના યુવાન વિશે કહેવાય છે ને કે આપણે યુવા ધન એક એવું ધન છે મિત્રો કે જેની કલ્પના ન કરી શકાય। જો એ ધનનો સદુપયોગ કરવામાં આવે, યુવા શક્તિ, એ શક્તિનો જો સદુપયોગ કરવામાં આવે તો આપણો એ પોતાનો તો વિકાસ કરી જ છે, સાથે સાથે ભારત દેશના વિકાસમાં તે પણ મહત્વનો ભાગ ભજવે છે। તો આપણે જોઈએ કે યુવાધન છે એને કેવી દિશા મળવી જોઈએ, જેનાથી એની દશા અને દેશની દશા બંનેમાં પરિવર્તન આવી શકે છે। તો આપણે જોઈએ મિત્રો કે યુવાધન એ આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્યની આશા છે। જો યુવા શક્તિ એ પોતાનો શક્તિનો સદુપયોગ કરે તો દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં એ ખૂબ જ પ્રગતિ કરી શકે છે। જેવી રીતે જોઈએ કે એની જે પાસે જે શક્તિ છે એ શક્તિનો ઉપયોગ સાયન્સ, ટેકનોલોજી, નવા આવિષ્કરણો, નવા વિચારો સમાજને આપવા, સમાજમાં હાલતા દૂષણો, ભ્રષ્ટાચાર અંગે જાગૃતિ લાવી, જાગૃત થવું અને લોકોને જાગૃત કરવા, એ યુવા શક્તિનો સાચો ઉપયોગ છે। અને યુવા શક્તિને જો સાચી દિશા મળે તો કહેવાય છે ને મિત્રો કે સાચી દિશા એ વ્યક્તિની દશાને બદલી નાખે છે। તો આજથી જ આપણે જાગૃત થઈએ અને આપણા દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં યુવા શક્તિનો ઉપયોગ કરી અને યુવા ધનને જે સાચું ધન છે એનું મહત્ત્વ આપણે જાણીએ અને એને સમજીએ। કારણ કે શિક્ષિત યુવાન છે અને એની સાચી શક્તિનો જો ઉપયોગ કરે તો એ સમાજ અને દેશ અને પોતાનું કલ્યાણ કરે છે। અને અંતમાં આપણે કહી શકાય ને કે યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન લજાવે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।